ટોપોલોજી, એટલે ડાયરેક્ટલી બંને લેબનું જે કનેક્શન, સ્વિચનું કનેક્શન છે એ બધી જ લેબ સાથે એકબીજા સાથે કરેલું છે. એટલે કે બે લેબ વચ્ચે કોઈ બી એક લેબમાં પ્રોબ્લેમ આવે તો બી અલ્ટરનેટિવ પાથ થ્રુ તમે એને કનેક્ટ કરી શકો છો. તમે કદાચ ઓબ્ઝર્વ કર્યું હશે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે એક ડિઝાઇન લેબ હતી આપણી, અથવા તો એક રૂમ છે એની બાજુમાં નાનો રૂમ છે, એની અંદર બધા કનેક્શન કરેલા છે અને તેના કેબલ તમને જોવા મળશે, રાઈટ? સો એ જે છે એકચ્યુઅલી આપણી મેશ ટોપોલોજી એની અંદર યુઝ કરેલું છે. સો different type of topologies are bus, second is ring, third one is star topology, fourth one is mesh topology, fifth one is a tree topology, and last one, that is the hybrid topology. Bus topology, which means what? Bus topology is a network type in which every computer and the network device is connected to a single cable. ઓકે, એક જ કેબલ થ્રુ બધા કનેક્શન થયેલા હશે, રાઈટ? કેબલ અહીંયા એન્ડ થતો હશે અને એ કેબલ થ્રુ બધા એકબીજા સાથે કનેક્ટેડ થયેલા હશે કમ્પ્યુટર સિસ્ટમ. ઇટ ટ્રાન્સમિટ ડેટા ઓનલી ઇન વન ડાયરેક્શન. ઓકે, એટલે કે હાફ ડુપ્લેક્સ જેવું થઈ ગયું. ફોર એક્ઝામ્પલ, આ કોમ્પ્યુટરે આને ડેટા બીજા બી કોમ્પ્યુટરને ડેટા સેન્ડ કરવા છે તો આ જ ડિરેક્શનમાં ડેટા સેન્ડ થશે, રાઈટ? બીજી બધી ટોપોલોજીમાં તમે જોશો, જેમ કે મેશની વાત કરીએ તો બંને દિશામાં એક સાથે ડેટા તમે ટ્રાન્સમિટ કરી શકો છો, જ્યારે બસ ટોપોલોજીમાં શું થશે? વન ડાયરેક્શનલ થશે. ઓકે, સેકન્ડ થિંગ, એવરી ડિવાઇસ ઇઝ કનેક્ટેડ ટુ અ સિંગલ કેબલ. એક જ કેબલ થ્રુ બધા કમ્પ્યુટર કનેક્ટ થયેલા છે. આ બહુ રેરલી જોવા મળે છે બસ ટોપોલોજી. ઓકે, ઇટ એડવાન્ટેજ ઇઝ ધેટ ઇટ ઇઝ અ કોસ્ટ ઇફેક્ટિવ, ચીપર છે, બીકોઝ આપણે એક જ કેબલની જરૂર પડશે અને બાકી એ બધા એકબીજા કમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટેડ હશે થ્રુ સિંગલ કેબલ, એટલે બીજો બધો કોસ્ટ પણ એનો રિડક્શન થઈ જશે. કેબલ રિક્વાયર્ડ ઇઝ ધ લીસ્ટ કમ્પેર્ડ ટુ અધર નેટવર્ક ટોપોલોજી, કે બીજી નેટવર્ક ટોપોલોજીની અંદર તમને કેબલ વધારે જોઈશે, જ્યારે આની અંદર લેસ કે લીસ્ટ યુઝ ઇન અ સ્મોલ નેટવર્ક. સ્મોલ નેટવર્ક કરવું હોય, બેઝિકલી 4 થી 5 કોમ્પ્યુટરની અંદર કનેક્શન કરવું હોય, then you can use bus topology. It's very easy to understand, easy to expand joining two cables together. Okay, easy to expand joining two cables, કે આપણે ફોર એક્ઝામ્પલ આની અંદર 3 કોમ્પ્યુટર બતાવ્યા છે, રાઈટ? હજુ બીજા 3 કોમ્પ્યુટર જોડવા હશે તો આપણે સિમ્પલ કેબલ જ એક્સટેન્ડ કરવાની જરૂર છે અને ડાયરેક્ટલી એના સાથે કનેક્ટ કરી શકશો. ઓકે, ડાયરેક્ટલી એના સાથે કનેક્ટ કરી શકશો. સો તમારે ઇઝીલી તમે એને એક્સપાન્ડ કરી શકો છો તમારા નેટવર્કને. અને એ સિમ્પલ કેવી રીતે થશે? ખાલી આપણે કેબલ જ એક્સપાન્ડ કરવાનું છે, જોઈન કરવાનું છે. નેક્સ્ટ ઇઝ ડિસએડવાન્ટેજ શું છે? કે સિંગલ કેબલ પર વર્ક કરે છે, રાઈટ? સિંગલ કેબલ પર વર્ક કરે છે. સો ઇફ મેઇન કેબલ ઇઝ ફેલ, then the whole network will be fail. અહીંયા કેવું થશે કે કોઈ બી એક સિસ્ટમ ડિસ્કનેક્ટ થઈ જશે તો પ્રોબ્લેમ નહીં થશે, પણ નેટવર્ક ડિસ્કનેક્ટ થઈ જશે તો તમારા એની અંદર પ્રોબ્લેમ થઈ જશે. સ્ક્રીન દેખાય છે? Okay, disadvantage is cable fail, then the whole network will be fail. If the network traffic is heavy, હવે આની અંદર કેવું થશે કે if the network traffic is heavy or nodes are more the performance, node વધારે હશે તો performance of the network will be decreased, and cable has a limited length. Basically there are certain length limitation is there for the cable. ઓકે, એક પ્રોબ્લેમ આમાં શું થશે કે ડિસએડવાન્ટેજ, કે એક કેબલ મેઇન કેબલમાં જો પ્રોબ્લેમ આવ્યો હશે તો તમારું બધું ડિસ્કનેક્ટ થઈ જશે. ઓકે, મેઇન કેબલ પેલું નહીં થવું જોઈએ. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આજથી 10-15 વર્ષ પહેલા કેવું કે BSNL નું કેબલ યુઝ થતું હતું. એટલે ઘણી વખત શું થશે કે ઘણી સોસાયટી કે વિલેજની અંદર ગમે ત્યાં જ્યાં
ગટરનું કામ ચાલતું હોય અથવા તો ખોદકામનું કામ ચાલતું હોય તો કેબલ જો ડિસ્કનેક્ટ થઈ ગયો હોય તો તમારે 15-20 દિવસ સમજી જવાનું કે તમારું નેટવર્ક બંધ રહેશે, બીકોઝ જ્યાં સુધી એને બનાવશો નહીં ત્યાં સુધી એ પ્રોબ્લેમ કરશે, રાઈટ. હવે તો બધે એકચ્યુઅલીમાં કનેક્શન આવી ગયું છે ટાવર થ્રુ આવે છે, રાઈટ. સો કેવું હતું ફર્સ્ટ 10 year બેક, 10 to 15 year બેક, કે એક એક્સચેન્જ હોય, એ એક્સચેન્જમાંથી તમારો પર્ટિક્યુલર વિલેજ વાઇઝ કેબલ આવતો હોય. હવે જો વિલેજ વાઇઝ અથવા સોસાયટી વાઇઝ કેબલ આવતો હોય, હવે એમાં જો મેઇન કોઈ કેબલ ડિસ્કનેક્ટ થઈ જાય તો આખું નેટવર્ક તમારું બંધ થઈ જતું, રાઈટ. તો આમાં પણ એ જ પ્રોબ્લેમ થશે કે કોઈ કેબલ ડિસ્કનેક્ટ થઈ ગયું અથવા તો કેબલ જ કોઈ કાઢી લઈ ગયું અથવા તો ચોરાઈ ગયો કેબલ, તો આખું નેટવર્ક તમારું ડિસ્ટર્બ થઈ જશે અને નેટવર્ક વર્ક નહીં કરશે. ઓકે, સો આ જે છે એ મેઇન કેબલ ઉપર જ ડિપેન્ડ કરે છે. જો એ કેબલ ડિસ્કનેક્ટ થઈ ગયો તો તમારો નેટવર્ક આખું ફેલ થઈ જશે. ઓકે, બીજું કે આની અંદર પ્રોબ્લેમ શું થશે? ફોર એક્ઝામ્પલ, આ એક કોમ્પ્યુટર છે, લેટ્સ સે કોમ્પ્યુટર એ. ઓકે, આ એક છે ધેટ ઇઝ કેબલ એ, સોરી કોમ્પ્યુટર એ, આ કોમ્પ્યુટર બી છે અને આ કોમ્પ્યુટર સી છે, લેટ અસ એઝ્યુમ ધેટ. હવે આની અંદર એક જ કેબલ છે, તો પહેલા કોઈ બી એ સેન્ડ કરવું હશે કોઈ બી ડેટા, ફોર એક્ઝામ્પલ A to B સેન્ડ કરવું છે, તો એ કેબલની પહેલા પરમિશન લેવી પડે. ઓકે, પહેલા પરમિશન લેવી પડશે કે આ કેબલ ફ્રી છે કે નથી. જો આ કેબલ ફ્રી હશે તો જ તમારો ડેટા A to B સેન્ડ થશે. હવે તમે OS ની અંદર અલ્ગોરિધમ શીખ્યા છો, મ્યુચ્યુઅલ એક્સક્લુઝન અને ક્રિટિકલ સેક્શનમાં કેવા પ્રોબ્લેમ આવતા હતા કે બધાએ વેઇટ કરવું પડે, રાઈટ. કે એક ટ્રાન્ઝિશન ચાલતું છે તો બીજા બધા વેઇટ કરે કે એ જ ટાઈમ પર ફોર એક્ઝામ્પલ A to B સેન્ડ થતું છે, પણ B એ પણ સેન્ડ કરવું છે C ને, અથવા તો C એ સેન્ડ કરવું છે A ને, કે C એ સેન્ડ કરવું છે B ને, તો એને જ્યાં સુધી આ કેબલ ફ્રી નહીં થાય ત્યાં સુધી વેઇટ કરવું પડે. ઓકે, ક્લિયર. A to B સેન્ડ કરવું હોય તો A to B સેન્ડ ચાલતું હોય ત્યારે બીજા બધાએ વેઇટ કરવું પડે. એના માટે એક ટેકનિક આવે છે જે તમે લેટર ઓન શીખશો. એની અંદર CSMA અને CD કરીને એક ટોપિક આવે છે કે કેરિયર સેન્સ મલ્ટિપલ એક્સેસ. કે એક જ કોમ્પ્યુટર એટલે નેટવર્ક કેબલમાં જો તમારે એક કરતા વધારે મશીન્સ અથવા તો કોમ્પ્યુટર ડિવાઇસ ડેટા સેન્ડ કરવા હશે તો પહેલા કેરિયર સેન્સ કરવું પડે. કેરિયર મીન્સ તમારો આ કેબલ છે એ સેન્સ કરવો પડે. એ ફ્રી અવેલેબલ હશે તો જ તમે સેન્ડ કરી શકશો બીજા કોમ્પ્યુટર પર. પણ જો બીજો કોઈ કોમ્પ્યુટર એનું યુઝ કરતું હશે તો તમારે એ ટાઈમે વેઇટ કરવો પડે. તો CSMA CD ટેકનિક એના માટે યુઝ થાય છે કે કેબલ પહેલા તમે ચેક કરશો કેબલ ફ્રી છે કે નથી. ઓકે, ફ્રી હશે તો તમે સેન્ડ કરી શકશો, અધરવાઇઝ વેઇટ કરવું પડશે. તો કે વેઇટ બી કેટલો આવે છે એ પણ તમારે ડિસાઇડ કરવું પડે. તો એના માટે CD યુઝ થશે. કે કોલિઝન ડિટેક્શન કહેવાય કે એક ટાઈમે કોઈ એક કોમ્પ્યુટર એક બીજા કોમ્પ્યુટરને સેન્ડ કરતું હશે, એ ટાઈમે તમારો કેબલ ફ્રી નહીં હશે, રાઈટ. પણ જો બીજો રિક્વેસ્ટ કરશે, ફોર એક્ઝામ્પલ C રિક્વેસ્ટ કરશે કેબલ માટે, તો એને કહેવાય કોલિઝન થયું કહેવાય, બીકોઝ એ ઓલરેડી ડેટા ટ્રાન્સમિટ કરતો છે તો C એ વેઇટ કરવું પડે, તો એને કોલિઝન ડિટેક્શન કહેવાય. તો એણે C એ કેટલો વેઇટ કરવાનો, તો એના માટે CSMA CD અલ્ગોરિધમ યુઝ થાય છે, આપણે પછીથી જોઈશું. ઓકે, ક્લિયર. બસ ટોપોલોજીમાં આખું એક મેઇન કેબલ ઉપર છે. ઓકે, સો એ ફેલ જશે તો તમારું આખું નેટવર્ક ફેલ જશે. નેક્સ્ટ ઇઝ રિંગ ટોપોલોજી. એ સેમ છે પણ આની અંદર સર્ક્યુલર માં આવશે. પેલાની અંદર શું હતું, કેબલમાં પેરેલલ જેવું થઈ ગયું, પેરેલલ કનેક્શન જેવું થઈ ગયું, જ્યારે આની અંદર સિરીઝ જેવું એક કનેક્શન થઈ ગયું છે. Like it is called ring topology because it form a ring. એક ring બનાવે છે, circular ring બનાવે છે as exactly not a circular ring, but we can say that it is a circular ring in the form of that each two neighbor are connected with each other. Okay, so it is called ring topology because it forms a ring as each computer is connected to another computer. Okay, each computer is connected to another computer with the last one connected to the first. Okay, exactly two neighbor for each device. કોઈ બી એક ડિવાઇસ હશે એના બે નેબર હશે. ઓકે, એટલે બંને એકબીજા સાથે કનેક્ટેડ હશે. આ નંબર ઓફ રિપીટર આર યુઝ એન્ડ ટ્રાન્સમિશન ઇઝ યુનિડાયરેક્શનલ. ઓકે, તમે
અહીંયા પણ ડેટા સેન્ડ કરી શકો છો. એટ ધ લેફ્ટ સાઈડ અથવા તો રાઈટ સાઈડ પણ ડેટા તમે સેન્ડ કરી શકો છો. કોઈ પણ કોમ્પ્યુટરની યુનિડાયરેક્શનલમાં ડેટા ટ્રાન્સફર કરી શકો છો. ડેટા data is transferred in a sequential manner, that is bit by bit. Okay, data transmit થશે તમારો bit by bit. Advantage: transmitter network is not affected by high traffic or adding more nodes, as only the nodes having token can be transmit data. પહેલા તમારે એક ટોકન લેવી પડે. Yes, I want to send data. So જેના પાસે ટોકન હશે તે જ ડેટા સેન્ડ કરી શકે. એટલે પ્રીવિયસ વન ની અંદર શું કોલિઝન થતું હતું કે બધે એક સાથે રિક્વેસ્ટ કરે તો શું થાય, તો કોલિઝન ડિટેક્શન થાય, રાઈટ. તમે ઓએસ ની અંદર શીખેલા હશો કેરિયર સેન્સિંગ, ક્રિટિકલ સેક્શન શીખેલા હતા. એની અંદર પ્રોબ્લેમ આવતો હતો મ્યુચ્યુઅલ એક્સક્લુઝન, રાઈટ, પ્રોગ્રેસ અને બાઉન્ડેડ વેઇટિંગ જેવો આવતો હતો. બાઉન્ડેડ વેઇટિંગમાં શું થતું હતું, તમારું પ્રોસેસ રિક્વેસ્ટ કર્યા કરે પણ એને ક્રિટિકલ સેક્શનમાં જવાનો મોકો નહીં મળે, રાઈટ. સો આની અંદર પણ એવું બસ ટોપોલોજીની અંદર પણ એવું થશે કે પોસિબલ છે કે એ દર વખતે એ જ્યારે સેન્સ કરે છે કેબલને કે કેબલ ફ્રી મળે છે તો એ જ ટ્રાન્સમિશન કર્યા કરશે. પણ જ્યારે સીનો વાળો આવે, સી ચેક કરવા જાય કે મારે ડેટા સેન્ડ કરવું છે, પણ એ ટાઈમે એ ડેટા યુઝ કરતો હશે તો આની અંદર પ્રોબ્લેમ આવી શકે, રાઈટ. ક્રિટિકલ સેક્શન જેવો કે એને જ ચાન્સ મળે. જ્યારે આની અંદર શું, પહેલા તમારે ટોકન લેવી પડશે. જેના પાસે ટોકન હશે તે ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે. ઓકે, અને બીજો ચીપ ટુ ઇન્સ્ટોલ એન્ડ એક્સપાન્ડ. હવે કોઈ પણ વચ્ચે આઈ થિંક તમે ડેટા સ્ટ્રક્ચરમાં શીખેલા હશો, રાઈટ. ડેટા સ્ટ્રક્ચરમાં સર્ક્યુલર ક્યુ જેવું સ્ટ્રક્ચર શીખેલા, રાઈટ. તો એની અંદર શું થાય કે તમારે કોઈ પણ એક નવો નોડ એડ કરવો હોય તો સિમ્પલી તમે એની અંદર એડ કરી શકો, રાઈટ. લિંક લિસ્ટ, ડબલી લિંક લિસ્ટ એ બધું તમે શીખેલા, રાઈટ. તો એની અંદર ઇન્સર્ટ કરવું હોય તો કેવી રીતે તમે ઇન્સર્ટ કરી શકો, તો આની અંદર પણ એ જ ડેટા સ્ટ્રક્ચર તમે યુઝ કરી શકો છો. Disadvantage is that troubleshooting is difficult in a ring topology. Okay, troubleshooting is very difficult. Adding or deleting the computer disturb the network activity. નેટવર્ક એક્ટિવિટી કેવી રીતે ડિસ્ટર્બ કરે, તો ખાલી તમારે બધું અપડેટ કરવું પડશે કે હવે આનો નેબર આ છે. જે રીતે તમે પ્રીવિયસ અને નેક્સ્ટ કોન્સેપ્ટ યુઝ કરતા હતા લિંક લિસ્ટની અંદર, રાઈટ. પ્રીવિયસ નેક્સ્ટ, તો આની અંદર પણ એવું જ આવશે, રાઈટ. સો ધેટ્સ વાય ડિસ્ટર્બ કરે છે. મીન્સ કે તમારે બધું અપડેટ કરવો પડશે કે આનો નેબર આ છે, આની લેફ્ટ સાઈડમાં છે અને રાઈટ સાઈડમાં આ છે. સો ધેટ્સ વાય ઇટ ઇઝ ટ્રબલ શૂટિંગ પણ એટલા માટે એમાં ડિફિકલ્ટ છે. ઓકે, કે દર વખતે નેટવર્ક અપડેટ થયા કરતું હોય, તમે એડ કર્યા કરો ડિવાઇસને, ડિલીટ કર્યા કરો. સો ધેટ્સ વાય ઇટ મે અરાઇઝ અ પ્રોબ્લેમ. ફેલિયર ઓફ ધ વન કોમ્પ્યુટર ડિસ્ટર્બ ધ હોલ નેટવર્ક. ઓકે, અગેન એક કોમ્પ્યુટર ફેલ ગયું તો એને આખું સ્ટ્રક્ચર એકબીજા સાથે કનેક્ટેડ થયેલું છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, આ કોમ્પ્યુટરને એક્ઝ્યુમ કરો એ અને આ કોમ્પ્યુટરને એક્ઝ્યુમ કરો ડી. તો હવે તમારે એક ડાયરેક્શનમાંથી ડેટા સેન્ડ કરવો છે તો વચ્ચેથી કોઈ પણ એક કોમ્પ્યુટર જો ડિસ્કનેક્ટ થઈ ગયું તો પ્રોબ્લેમ થઈ જશે, રાઈટ. પ્રોબ્લેમ ઇન ધ સેન્સ કે આના આપણે લિંક લિસ્ટમાં કેવી રીતે કોઈ એક નોડ ડિલીટ કરતા હતા તો બધું અપડેટ કરવા પડે. સો આ સેમ સિનારીઓ લિંક લિસ્ટ જેવો જ છે. ધેટ્સ વાય એના ડિસએડવાન્ટેજ અને એડવાન્ટેજ એના જેવા હશે, લિંક લિસ્ટ જેવા. ઓકે, નેક્સ્ટ ઇઝ સ્ટાર ટોપોલોજી. સ્ટાર ટોપોલોજીમાં વચ્ચે સેન્ટરમાં એક હબ હશે અને બીજા બધા કોમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટેડ હશે. ઓકે, સ્ટાર ટોપોલોજીમાં વચ્ચે એક સેન્ટર હશે. એટલે આપણે કહીએ તો બીજી ભાષામાં કહીએ તો વચ્ચે કોઈ હેડ જેવું હશે અને બીજા બધા એના સાથે કનેક્ટેડ થયેલા હશે. સેન્ટ્રલ એક ડિવાઇસ હશે, રાઈટ. In this type of topology, all the computers are connected in a single hub. Okay, single hub through a cable. Connected through a single hub through a cable. This hub is a central node and all other nodes are connected to central node. બધા નોડ સેન્ટ્રલ નોડ સાથે કનેક્ટેડ થયેલા હશે. હવે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ની વાત કરીએ
તો ફીચર શું છે કે એવરી નોડ હેઝ ઇટ્સ ઓન ડેડિકેટેડ કનેક્શન ટુ ધ હબ. ઓકે, ફોર એક્ઝામ્પલ આ કોઈ નેટવર્ક સ્વિચ અથવા તો હબ છે, તો ડાયરેક્ટલી કોમ્પ્યુટર તમારું કનેક્ટેડ હશે તો એની અંદર તમારો આ કેબલ કનેક્ટેડ હશે હબ સાથે, રાઈટ. બીજા કોમ્પ્યુટરનો ડાયરેક્ટલી હબ સાથે કનેક્ટેડ હશે. અહીંયા કોમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટેડ છે તો ડાયરેક્ટલી કનેક્ટેડ નથી, ડાયરેક્ટલી એકબીજા સાથે કનેક્ટેડ નથી, પણ સેન્ટ્રલ ડિવાઇસ સાથે કનેક્ટેડ છે. Okay, every node has its own dedicated connection to the hub, act as a repeater for a data flow. Right, repeater નો meaning શું થાય કે repeater basically તમારું સિગ્નલ જે હશે તેને એક તો સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરે કે તમારું સિગ્નલ જો લો થતું જતું હોય તો એને એનર્જી પ્રોવાઈડ કરે, એમ્પ્લિફાય કરે, અને એકચ્યુઅલી જે આ મોકલવાનું હોય ત્યાં એને રૂટ ફાઇન્ડ આઉટ કરીને એને સેન્ડ કરે. ફોર એક્ઝામ્પલ આ ડિવાઇસ એ છે અને આ બી છે, તો અહીંયા સિગ્નલ આવ્યું, જો એને લાગ્યું કે સિગ્નલની સ્ટ્રેન્થ થોડી લો થતી છે તો એ સિગ્નલને એમ્પ્લિફાય પણ કરી શકે છે આ હબ, અને then it will be deliver your message from A to B. Okay, so that's why it is act as a repeater, can be used in a twisted pair. repeater નો meaning શું છે કે એ મેસેજને એકચ્યુઅલીમાં ચેન્જ નથી કરતો, રાઈટ, પણ જે મેસેજ ઓરિજિનલ આવેલો છે એને ડાયરેક્ટલી સેન્ડ આઉટ કરે છે. It can be used with a twisted pair, optical fiber or coaxial cable, right. એની એપ્લિકેશન છે, તમે એની અંદર યુઝ કરી શકો છો. એડવાન્ટેજ ફાસ્ટ પરફોર્મન્સ વિથ ફ્યુ નોડ એન્ડ લો નેટવર્ક ટ્રાફિક. બધું સેન્ટ્રલાઇઝ થાય છે એટલે પરફોર્મન્સ સારું હશે ઇન ટર્મ્સ ઓફ નેટવર્ક ટ્રાફિક. ઓકે, નેટવર્ક ટ્રાફિક લો હશે. હબ કેન બી અપગ્રેડેડ ઇઝીલી. હબને તમારે અપગ્રેડેડ મીન્સ કે તમારે એક્સ્ટ્રા નોડ એડ કરવા હશે તો ડાયરેક્ટલી શું કરવાનું, હબ સાથે જ એનું કનેક્શન કરવાનું છે, સો બીજું કોઈ પણ અપડેટ નહીં આવશે. અને તમે કોઈ પણ મેસેજ મોકલવાના હોય તો ખાલી તમારે ડેસ્ટિનેશનનું એડ્રેસ તમારી પાસે હોવું જોઈએ, ડાયરેક્ટલી એ સેન્ડ કરી દેશે. It is easy to troubleshoot. Okay, easy to set up and modify. Only that node is affected which has a failed. Rest of the network can work smoothly. બરાબર, આની અંદર કોઈ બી એક નોડ ફેલ જાય તો આખા નેટવર્ક પર એની અસર થતી નથી. બરાબર, ખાલી એને હબ થી એ ખાલી ડિસ્કનેક્ટ થઈ જાય છે. આ કેબલમાં પ્રોબ્લેમ આવે કે આ સિસ્ટમમાં પ્રોબ્લેમ આવે, એ ખાલી નેટવર્ક સાથે ડિસ્કનેક્ટ થઈ જાય છે, તો બીજો કોઈ આની અંદર પ્રોબ્લેમ થતો નથી. જ્યારે પ્રીવિયસ કેસની અંદર શું થાય, એક નેટવર્ક એક નોડ ડિસ્કનેક્ટ થઈ જશે અથવા તો પેલું રિમૂવ થઈ જાય તો બધું અપડેટ કરવું પડે કે આનો નેબર આ થઈ જશે, રાઈટ, અને આનો નેબર આ થઈ જશે, એટલે આ અપડેટ કરવા પડે છે. So that's why it is easy to troubleshoot, easy to set up and modify. Only those net is affected which has failed. Rest of the nodes can work smoothly. Disadvantage, cost of installation is high, કેમ કે હબ થોડું કોસ્ટલી આવે છે, that's why its cost is ઇન્સ્ટોલેશન કોસ્ટ થોડો હાઈ હશે. બીજી વસ્તુ કે બધા નોડ સાથે તમારે ઇન્ડિવિજ્યુઅલી કેબલ લાવવું પડશે, એક્સપેન્સિવ ટુ યુઝ. If the hub is affected, then the whole network is stopped because all nodes dependent on the hub, right. આમાં બધું ડિપેન્ડ કરે છે ડેટા ટ્રાન્સફર કરવાનું હબ ઉપર. જો હબ જ ફેલ થઈ જશે તો તમારું આખું નેટવર્ક ડિસ્ટર્બ થઈ જશે, રાઈટ. સેન્ટ્રલ હબ જ વર્ક નહીં કરશે તો તમે એક કોમ્પ્યુટરથી ડેટા બીજા કોમ્પ્યુટર પર મોકલી નહીં શકો. Then performance is based on hub છે. ઓકે, એટલે ઉપર જેવું છે, હબ કેટલી ટાઈમમાં રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, કે તમારો કોઈ પણ ઇનકમિંગ મેસેજ આવ્યો હબ ઉપર, એને ક્યાં ડેસ્ટિનેશન ઉપર મોકલવાનો છે તે એનું પરફોર્મન્સ હબ ઉપર છે, કે હબ કેટલા ટાઈમમાં એને રૂટ ફાઇન્ડ આઉટ કરીને ડેસ્ટિનેશન પર ડેટા મોકલાવે છે તેના ઉપર એનું પરફોર્મન્સ ડિપેન્ડ કરશે. જો પ્રીવિયસ કોઈ કોમ્પ્યુટરના ડેટા એની અંદર ટ્રાન્સફર થતા હશે તો ઇટ માઇટ બી પોસિબલ કે બીજાએ વેઇટ કરવો પડે, રાઈટ, રૂટ ફાઇન્ડ આઉટ કરવાનો. નેક્સ્ટ ટોપોલોજી વિચ ઇઝ વેરી યુઝફુલ અને ઘણા બધા જગ્યા આ જ યુઝ થાય છે, મેશ ટોપોલોજી. ઇટ ઇઝ અ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન ટુ ધ અધર નોડ ઓર ધ ડિવાઇસ. બધા નોડ એકબીજા સાથે કનેક્ટેડ હશે. ફોર એક્ઝામ્પલ આને કન્સિડર કરીએ એ, તો એ
આને કન્સિડર કરીએ બી અને સી અને આને ડી કન્સિડર કરીએ તો એ બી સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે, એ સી સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે, એ ડી સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. એટલે એ થી બી ની લિંક ફેલ ગઈ હોય, એ થી બી ની લિંક ફેલ, સ્ટીલ યુ કેન સેન્ડ અ મેસેજ વાયા એ ટુ પહેલા સી અને પછી ડી ઉપર મોકલાવો, રાઈટ. એ જ રીતે એ થી પહેલા તમે ડી પર મોકલાવી શકો છો અને ડી થી પછી ટ્રાન્સફર કરી શકો છો બી. એટલે એક બી લિંક ફેલ જશે તો પણ તમારા પાસે ચાન્સ છે કે તમે ડેટા સેન્ડ કરી શકો છો ડેસ્ટિનેશન ઉપર. ઓકે, ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન ટુ અધર નોડ્સ એન્ડ ડિવાઇસ. પહેલા તો ડાયરેક્ટલી બધા સાથે પોઈન્ટ ટુ પોઈન્ટ છે, એકબીજા સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. ટ્રાફિક ઇઝ કેરીડ ઓનલી બિટવીન ટુ ડિવાઇસ ઓર નોડ ટુ વિચ ઇટ ઇઝ કનેક્ટેડ. બેઝિકલી ટ્રાફિક જે ટ્રાન્સફર થતો હોય તે આ બે વચ્ચે જ થતો હોય છે, જો ડેટા એ ટુ બી સેન્ડ કરવું હશે ત્યારે. બીજા બધા ડિવાઇસ એ જ ટાઈમ પર સી થી ડી ટ્રાન્સફર કરવું હોય તો પણ પોસિબલ છે, રાઈટ. પણ પ્રીવિયસ બધા કેસની અંદર કોઈમાં વેઇટ કરવો પડે, રાઈટ. એક્ઝામ્પલ આપણે બસ ટોપોલોજીમાં જોયું કે એક જ કેબલ થ્રુ ડેટા ટ્રાન્સફર થતો હશે, એટલે એક ટ્રાન્સફર થતું હશે તો બીજા બધાએ વેઇટ કરવું પડે. જ્યારે મેશ ટોપોલોજીમાં તમે ડાયરેક્ટલી પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન છે, એટલે એ બે ડેટા વચ્ચે ડેટા ટ્રાન્સફર થશે. ઓકે, એના ફીચર્સ ફુલ્લી કનેક્ટેડ, રોબસ્ટ. ઓકે, રોબસ્ટ મીન્સ વોટ કે કોઈ બી એક ફેલ જશે, સ્ટીલ યુ કેન ટ્રાન્સફર યોર ડેટા વાયા અનધર રૂટ. ઓકે, નોટ ફ્લેક્સિબલ. નોટ ફ્લેક્સિબલ મીન્સ વોટ કે આ તો આપણે 4 નું કનેક્શન બતાવ્યું છે, બીજો એક કનેક્શન બતાવવું હશે તો તમારે નંબર ઓફ કેબલ્સ વધી જશે. હવે એક અહીંયા સિસ્ટમ એડ કરવું હશે તો એને એના સાથે કનેક્ટેડ કરવું પડશે, બી ને એના સાથે કનેક્ટ કરવું પડશે, સી ને એના સાથે કનેક્ટ કરવું પડશે, ડી ને એના સાથે કનેક્ટ કરવું પડશે. એટલે ફ્લેક્સિબિલિટી નો મતલબ શું થાય કે એક તમારે એડ કરવું હશે તો ઘણા બધા કેબલ્સ તમને જોઈશે અને આખું નેટવર્ક થોડું ચેન્જ કરવું પડશે. ધેટ્સ વાય ફ્લેક્સિબલ નથી. બટ એના એડવાન્ટેજ એવું છે કે each connection can carry its own data load. Okay, even you can transfer data in a bidirectional also. It is a robust. A fault is diagnosed easily. તમને ખબર પડી ગઈ કે A to B ડેટા ટ્રાન્સફર કરવામાં પ્રોબ્લેમ થતા છે તો તમે યુ કેન ડાયરેક્ટલી કનેક્શન જો બ્રેક થઈ જાય તો પણ તમે અલ્ટરનેટિવ પાથ તમે મોકલી શકો છો અને તમને ઇઝીલી આઈડેન્ટિફાઈ થશે કે A થી B નો જ ડેટા ટ્રાન્સફર મીન્સ કેબલમાં કોઈ પ્રોબ્લેમ છે અથવા તો કોઈ બીજો પ્રોબ્લેમ આવ્યો છે, રાઉટિંગનો પ્રોબ્લેમ આવ્યો છે. પ્રોવાઇડ સિક્યુરિટી અને પ્રાઇવસી. પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્શન છે એટલે બીજા કોઈને સિક્યુરિટીમાં પ્રોબ્લેમ નહીં થશે કે બીજો કોઈ વાંચી શકે એવું, બરાબર. અત્યારના તો બધા જ નેટવર્ક લેટેસ્ટ સિક્યુરિટી SSL એન્ડ અધર પ્રોવાઈડ કરે છે એટલે બહુ વાંધો નહીં આવે. ડિસએડવાન્ટેજ, ઇન્સ્ટોલેશન એન્ડ કોન્ફિગરેશન આર ડિફિકલ્ટ બીકોઝ ઇન્સ્ટોલેશન કેમ ડિફિકલ્ટ છે કે એક કોમ્પ્યુટર પણ તમારે એડ કરવાની જરૂર પડે નેટવર્કમાં તો આખું કોન્ફિગરેશન એનું ચેન્જ થશે. સો ધેટ્સ વાય ઇન્સ્ટોલેશન એન્ડ કોન્ફિગરેશન આર ડિફિકલ્ટ. કેબલિંગ કોસ્ટ ઇઝ મોર. કે કેબલનો કોસ્ટ મોર છે. એ જ રીતે કીધું કે બધા જ ડિવાઇસ સાથે તમારે કનેક્શન કરવું હશે. હવે બધા કોમ્પ્યુટર એકબીજાથી થોડી દૂર અંતરે હશે તો તમારો કેબલ લાંબો થઈ જશે, રાઈટ. લેન્થ રિક્વાયર ઇઝ મોર. અને બધા એકબીજા સાથે કનેક્ટેડ છે એટલે નંબર ઓફ કેબલ્સ પણ તમારો વધી જશે. ધેટ્સ વાય કેબલિંગ કોસ્ટ ઇઝ મોર. બલ્ક રાઇટિંગ ઇઝ રિક્વાયર્ડ. બલ્ક વાયરિંગ ઇઝ રિક્વાયર્ડ, રાઈટ. સેમ થિંગ કે એકબીજા સાથે બલ્કિંગ થઈ જશે, વાયર વધી જશે, નંબર ઓફ વાયર. Next is a tree topology. It has a root node and other nodes are connected, it forming a hierarchy. બરાબર. ટ્રી તમે ઓલરેડી ડેટા સ્ટ્રક્ચરમાં શીખી ગયા હશો, સો આઈ થિંક યુ નો નીડ ટુ એક્સપ્લેન વોટ ઇઝ ટ્રી સ્ટ્રક્ચર. It is also called hierarchical topology. It should be at least have a 3 levels to the hierarchy. At least 3 level હશે. આ level 1 that is root, એના બે child level 2 અને એના again left and right child, so level 3. so 3 level એની અંદર hierarchy હોવી જોઈએ. features ideally workstation are located in a group used in a wide area network. WAN ની અંદર ઇન્ટરનેટ ની અંદર તમે એનો યુઝ કરી શકો છો. એડવાન્ટેજ, એક્સટેન્શન ઓફ અ બર્સ્ટ એન્ડ બર્સ્ટ ટોપોલોજી એન્ડ સ્ટાર ટોપોલોજી જેવું જ છે. ઓકે, એ બેનું કોમ્બિનેશન છે. ઇઝીલી મેનેજ એન્ડ મેન્ટેન.
એરર ડિટેક્શન ઇઝ ઇઝીલી ડન. કે કયા એરર આવે છે તો તમારે ફોર એક્ઝામ્પલ લેફ્ટ નોડમાં કોઈ પ્રોબ્લેમ હશે તો રાઈટ નોડને એના ચેન્જ કરવાની જરૂર નથી, જે રીતે આપણે સ્ટાર ટોપોલોજીમાં બસ રિંગ ને બસ ટોપોલોજીમાં જોયેલું કે એક કેબલમાં પ્રોબ્લેમ થશે તો આખું નેટવર્ક બંધ થઈ જશે, પણ આની અંદર જો રાઈટ સાઈડના કેબલમાં પ્રોબ્લેમ હશે તો લેફ્ટ સાઈડ સ્ટીલ ઇટ ઇઝ વર્કિંગ. સો આખા નેટવર્ક ઉપર એની અસર નથી થતી. બસ ટોપોલોજીમાં તમે જોયું હશે કે સિંગલ કેબલમાં કોઈ પ્રોબ્લેમ આવે તો આખું નેટવર્ક બંધ થઈ જાય છે, right? So it is an extension of bus topology and star topology. Expansion of node is possible and easy. જે રીતે તમે ટ્રી સ્ટ્રક્ચર બનાવો છો કે કોઈ બી નવો નોડ એડ કરવાની જરૂર પડી તો તમે એને ઇઝીલી લેફ્ટ ચાઇલ્ડ અથવા તો રાઈટ ચાઇલ્ડ થી સ્ટાર્ટ કરીને આ રૂટની લેફ્ટ ચાઇલ્ડ રાઈટ ચાઇલ્ડમાં લેવલ વાઇઝ તમે એની અંદર નોડ્સ તમે એડ કરી શકો છો. ઇઝીલી મેનેજ એન્ડ મેન્ટેન ઇટ ઇઝ ઇઝીલી મેન્ટેન કરી શકે છે તમે. એરર ડિટેક્શન ઇઝ ઇઝીલી ડન. ઓકે. ડિસએડવાન્ટેજ હેવીલી કેબલ બીકોઝ ટ્રી સ્ટ્રક્ચર છે એટલે કેબલ કઈ રીતે કનેક્શન કરવાનું છે, કઈ રીતે કનેક્શન થયેલું છે એના ઉપર ડિપેન્ડ કરશે. કોસ્ટલી છે, ઓબ્વિયસ થિંગ છે કે તમે નંબર ઓફ કેબલ વધારો છો, દેટ્સ વાય ઇટ ઇઝ costly. In addition you need to use or I can say તમારે આખું કોન્ફિગરેશન નું નોલેજ હોવું જોઈએ કે કયો નોડ લીફ નોડ છે, કયો લેફ્ટ ચાઇલ્ડમાં કયા નોડ છે, રાઈટ ચાઇલ્ડમાં કયા નોડ છે, એ તમારા પાસે કોન્ફિગરેશન હોવું જોઈએ. That's why it's costly. If more nodes are added, maintenance is difficult. Obvious thing છે, કોન્ફિગરેશનમાં પ્રોબ્લેમ થશે, that's why maintenance is difficult. Central hub fail, then the network fail. કે રૂટ નોડ પ્રોબ્લેમ આવ્યો તો એની અંદર આખું નેટવર્ક ફેલ થઈ શકે છે. Okay, next is hybrid topology. હાઇબ્રિડ ટોપોલોજી બધા નેટવર્કનું બેઝિકલી બધા નેટવર્કનું કોમ્બિનેશન તમે કોઈ પણ નેટવર્ક સ્ટ્રક્ચર યુઝ કરી શકો છો. બે અથવા વધારે કોમ્પ્યુટરની વચ્ચે તમે કોમ્બિનેશન ઓફ સ્ટાર, રિંગ, રાઈટ, મેશ ટોપોલોજી, કોઈ પણ ટોપોલોજી તમે યુઝ કરી શકો છો. એને હાઇબ્રિડ ટોપોલોજી કહેવાય. અ નેટવર્ક સ્ટ્રક્ચર હુઝ ડિઝાઇન કન્ટેન મોર ધેન વન ટોપોલોજી ઇઝ સેડ ટુ બી હાઇબ્રિડ ટોપોલોજી. આઈધર તમે બસ અને રિંગનો યુઝ કરો, બસ સ્ટારનો યુઝ કરો, રાઈટ, મેશ સ્ટારનો યુઝ કરો. So that is called as a hybrid topology. If in an office one department ring topology used and in another star topology used, connecting this topology will result in a hybrid topology. તમે એવું કરી શકો છો કે કોઈ એવા ઓર્ગેનાઇઝેશન અથવા તો ડિપાર્ટમેન્ટમાં એકબીજા સાથે ડેટા મોકલવા ફ્રિકવન્ટલી યુઝ કરે કે દર અવર એકબીજા કોમ્પ્યુટર સાથે ડેટાની ટ્રાન્સમિશન થતું હોય તો તમે એવામાં મેશ ટોપોલોજી અથવા તો સ્ટાર ટોપોલોજી યુઝ કરી શકો છો. અને બહુ રેરલી યુઝ થતું હોય તો તેમાં તમે બસ ટોપોલોજી યુઝ કરી શકો, બીકોઝ બસ ટોપોલોજીનો કોસ્ટ સૌથી ઓછો છે, રાઈટ. સો એવી રીતે તમે કોઈ પણ બે ટેકનોલોજીનો યુઝ કરી શકો છો. ફીચર છે, ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ટુ ઓર મોર ટોપોલોજી. Inherit the advantage and disadvantage of a topology included. ઓકે, બધી ટોપોલોજીનો પોતાના ડિસએડવાન્ટેજ અને એડવાન્ટેજ છે. તો તમે કોઈ પણ બે ટોપોલોજી લેશો એની અંદર એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ તો આવવાના જ છે. સો ધેટ્સ વાય એડવાન્ટેજની અંદર આપણે લખી શકીએ કે રિલાયબલ એઝ એરર ડિટેક્ટિંગ એન્ડ ટ્રબલ શૂટિંગ ઇઝ easy, scalable as size can be increased easily, flexible. Okay, disadvantage complex in design and costly. Okay, તમે બે નેટવર્કનો યુઝ કરવાનો છે તો કોન્ફિગરેશન થોડું પ્રોબ્લેમ કરી શકે છે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોમ્પ્લેક્સ ઇન ડિઝાઇન એન્ડ કોસ્ટલી તો ઓબ્વિયસ થવાનું જ છે, બીકોઝ આપણે જે જોયું તેમાં બસ ટોપોલોજી સિવાય આઈ થિંક બધામાં જ ડિસએડવાન્ટેજ કોસ્ટનો છે આપણો, બધી ટોપોલોજી. ઓકે, ટીલ નાવ કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો ટોપોલોજીની અંદર, બરાબર. આની અંદર આઈ થિંક બેઝ ટોપોલોજી જો તમારે નાના નેટવર્ક માટે બનાવવો છે, આઈ મીન લેન કે એના માટે કનેક્શન માટે બનાવવો છે, મેશ ટોપોલોજીનો યુઝ કરો. મેશ ટોપોલોજીની અંદર બધા જ મશીન એકબીજા સાથે કનેક્ટેડ હશે, કે બધા જ એકબીજા સાથે કનેક્ટેડ હશે. ધેટ્સ વાય
વેરી લેસ ચાન્સીસ કે તમારા ડેટા ટ્રાન્સમિશનમાં કોઈ એરર આવે. In addition, you will have a peer-to-peer connection in a mesh topology. So peer-to-peer connection હશે તો તમારા ડેટાની સ્પીડ પણ તમને સારી મળશે. રાઉટિંગ કરવાની પણ જરૂર નહીં પડે, રાઈટ? શોર્ટેસ્ટ પાથ કે એવું ફાઇન્ડ આઉટ કરવાની જરૂર બહુ રેરલી પડશે. કયા કેસમાં પડશે? જ્યારે કોઈ peer-to-peer કનેક્શનમાં પ્રોબ્લેમ આવે ત્યારે જ પડશે. અને એની અંદર બેઝિકલી 100%, ઓલમોસ્ટ 100% ડેટા ડિલિવરીના ચાન્સીસ હશે મેશ ટોપોલોજીની અંદર, રાઈટ? બાકી બધામાં પ્રોબ્લેમ થશે કે સ્ટાર ટોપોલોજીની અંદર હબ પર ડિપેન્ડ કરે છે, રિંગ ટોપોલોજીમાં ટોકન ઉપર ડિપેન્ડ કરે છે, બસ ટોપોલોજીમાં સિંગલ કેબલ ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ? અને આની અંદર પણ રૂટ નોડ ઉપર ડિપેન્ડ કરે છે. સો ધેટ્સ વાય આઈ થિંક મેશ ટોપોલોજી ઇઝ ધ બેસ્ટ, બીકોઝ આમાં બધા જ કોમ્પ્યુટર એકબીજા સાથે કનેક્ટેડ હશે. જો તમારે કોસ્ટની પરવા નહીં હોય then you can go with this one. ઓકે, મેશ ટોપોલોજીની અંદર. અને આપણી જે અંદર લેબ છે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ, એ બેઝિકલી મેશ ટોપોલોજી સાથે સ્વિચ એકબીજા સાથે કનેક્ટેડ છે. અને ત્યાર પછી લેબની અંદર સ્ટાર ટોપોલોજી યુઝ કરેલું છે કે એક સ્વિચ ઉપરથી આપણા બધા ડેટા આવે છે. એટલે ઘણી વાર આપણે સ્વિચને રિસ્ટાર્ટ કરીએ છીએ જો નેટવર્કનો પ્રોબ્લેમ આવતો હશે તો, રાઈટ? સો સિંગલ લેબની અંદર તમે સ્ટાર ટોપોલોજી યુઝ કરી શકો છો, પણ બિટવીન ડિફરન્ટ લેબની અંદર તમે મેશ ટોપોલોજી યુઝ કરો છો. લેનની અંદર તમારે આ રીતે ડેટા ટ્રાન્સફર કરવી હોય તો યુ વિલ ગેટ એડવાન્ટેજ. ઓકે,